આજે સાળંગપુર જવાની છું, તો જોડાયેલા રહો સાળંગપુર જવા માટે. 3જી તારીખે કષ્ટભંજન દેવના જન્મ જયંતિ હતી, જે આજે 4થી તારીખ છે, જે હું ભગવાનના દર્શન કરવા જઉં છું, દાદાના દર્શન કરવા જઉં છું. સાળંગપુર જતાં ધોળકાથી જવાનું છે, જે રસ્તામાં આવશે ગણપતપુરાનું મંદિર, જે હવે આપણે ગણપતપુરા મંદિર જઈશું. હવે આપણે પહોંચી ગયા છે ગણપતપુરા મંદિર. તો એટલી બધી ભીડ તો છે નહીં, પણ થોડી ઘણી ભીડ દેખાય છે એવું લાગે છે. ગણપતિ દાદાની મૂર્તિની ઊંચાઈ 6 ફૂટ જેટલી છે. અહીંયા લોકો ઘણી માનતાઓ પૂરી કરવા આવે છે. જે લોકો મન્નત માગતા હોય ત્યારે અહીં લોકો ઊંધો સાથિયો કરે છે, અને જ્યારે માનતા પૂરી થઈ જાય છે ત્યારે છતો સાથિયો કરવા આવે છે. તમે જોઈ શકો છો અહીંયા. જ્યારે સંકટ ચોથ હોય ત્યારે આ મંદિરમાં બહુ જ ભીડ હોય છે. લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. તમે જોઈ શકો છો, આ ઊંધો સાથિયો છે, ઊંધો સાથિયો કરે છે, અને જ્યારે મન્નત પૂરી થાય છે ત્યારે છતો સાથિયો કરવા આવે છે. એવી માનતા અહીંયા છે. અહીં તમે જોઈ શકો છો ભોજનાલય બહુ મોટું બનાવવામાં આવેલું છે. અહીં ઘણા બધા ભક્તો અહીંયા જમે છે. એવી માનતા છે કે જે લોકો અહીંયા ગણપતપુર આવે છે તો અહીંયા જમીને જ જવાનું હોય છે. એટલે લોકો અહીંયા જમીને જાય છે. જ્યારે ઉપવાસ હોય ત્યારે ફરાળી જમવાનું હોય છે, અને આડા દિવસે રોટલી, દાળ ભાત, શાક એવું કંઈ પણ અલગ અલગ જમવાનું રાખે છે. બહુ મોટા વિશાળમાં ભોજનાલય બનાવેલું છે. જમવામાં રોટલી છે, ભાત છે, દાળ છે, શાક છે, આ જમવાનું છે. હવે આપણે સાળંગપુર જવા માટે નીકળી ગયા છે. ત્યાંથી જમીને મસ્ત મજા પડી ગઈ. સામેનું બોર્ડ દેખાય છે એ ભાવનગર જવાનો રસ્તો છે, અને આપણે જમણી બાજુ વળવાનું છે, જે કષ્ટભંજન દેવનો મંદિર જવા માટેનો રસ્તો છે. હવે આપણે અહીંયાથી વળીશું જમણી બાજુ. માટલાનો ભાવ પૂછી જોવા જેવો છે. નવું લાવવાનું છે ને, તો એ તો કેટલા રૂપિયા ઠોકેલા? 200 રૂપિયા તો વેચે જ છે ને. હવે આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ. સામે જો તમને આ દેખાઈ રહ્યું છે ગેટ છે. હવે તમને લાઈવ દર્શન કરાવીશું કષ્ટભંજન દેવના. બોલો કષ્ટભંજન દેવની જય.
બોલો કષ્ટભંજન દેવની જય. લાઈવ દર્શન તમને કરાવું છું. મસ્ત દર્શન છે. આજે એવો જ શણગાર છે જે ગઈકાલે એમના જન્મજયંતિમાં હતો એ જ આજે દર્શનના શણગાર છે. કષ્ટભંજન દેવ મંદિરની બહાર આવી ગયા છે. ધજાના દર્શન કરાવું છું. મસ્ત દર્શન છે ધજાના દર્શન. ચલો. આ કષ્ટભંજન દેવ મંદિરની સામે જ ભોજનાલય છે. આટલું મોટું બનાવેલું છે જે ઘણા બધા ભક્તો અહીંયા જમે છે. હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો અહીંયા લોકો ચા બી મફતમાં જ વેચે છે. અહીં એક સ્ટોર છે જ્યાં ભગવાનની મૂર્તિ છે, અગરબત્તી છે, ભગવાનને લગતી બધી જ વસ્તુ છે, ફ્રેમ છે, તો આ સ્ટોરમાંથી મળી જશે. ઘણા અલગ અલગ ભગવાનના રૂપ એવા ફ્રેમ મળશે. ઘણા બધા છે એવા. આ એક સ્વામિનારાયણ મંદિર છે જે કષ્ટભંજન દેવ મંદિર છે. આ મંદિરની અંદર આખું જ ગેટ જૂના જમાનાનું રજવાડી જેવું એન્ટ્રન્સ છે. અહીં મંદિરની અંદર સ્વામિનારાયણ ભગવાને ખુદ હાંકેલું એવું બળદગાડું અહીંયા દેખાય છે. જો તમે સામે જ છે, આ ખુદ ભગવાને ચલાવેલું હતું. આખી મંદિરની સ્ટ્રક્ચર આમ રજવાડી જેવું જ છે. મંદિરની બહાર સુખડીનો પ્રસાદ બી મળે છે. અહીં સામે જ છે. એપ્રિલ 2023માં 54 ફૂટની મૂર્તિનું અહીંયા સ્થાપના કરવામાં આવી હતી. આ મોટી મૂર્તિ છે તે 54 ફૂટની છે. એ તમે જોઈ શકો છો. કષ્ટભંજન દેવ જન્મજયંતિના દિવસે જ અનાવરણ કરવામાં આવ્યું હતું આ મૂર્તિનું. આ મૂર્તિની અંદર અલગ અલગ ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારથી આ મૂર્તિનું નામ કિંગ ઓફ સારંગપુર રાખવામાં આવ્યું છે. આ મૂર્તિની અંદર એ ખાસિયત છે કે ક્યારે આ મૂર્તિને કાળાશ નહીં પડે એ રીતે અલગ અલગ ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરની બહાર નાસ્તાની પણ દુકાનો જોવા છે. અત્યારે ભૂંગળા બટાકા ખાઈ રહ્યા છે. ભૂખ લાગી છે તો ટેસ્ટી આવે છે. તમે બી ટ્રાય કરજો. મંદિરની બહાર સારું એવું પાર્કિંગ છે. ABCD એવી આલ્ફાબેટની સુવિધા કરવામાં આવી છે. હવે નીકળીશું સાળંગપુરથી બહાર. એક્ઝિટ થઈ ગયા છીએ. રસ્તામાં અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે. 2 દિવસ પહેલાં બી અહીંયા જામનગરમાં વરસાદ હતો અને એટલું વાવાઝોડું હતું. અત્યારે મરચાંની સિઝન છે એટલે ઘણી બધી જગ્યાએ મરચાં, સૂકવેલા મરચાં છે જેના પાવડર મતલબ મસાલા અહીંયા મળે છે. ચલો તો નેક્સ્ટ વિડીયોમાં જરૂર મળીશું. જો તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ કરો કે કેવો વિડીયો લાગ્યો. બાય.